બાબરા તાલુકાના તાયવદર ગામના નવા પુલમાં નબળી કામગીરી સામે આવી છે। બાબરા તાલુકાના તાયવદર ગામમાં નવા પુલની ગુણવત્તા અંગે ગંભીર ચિંતાનો વિષય ઊભો થયો છે। પુલની દિવાલોમાં હાલ લૂણો આવી ચૂક્યો હોવાનું જોવા મળતા સ્થાનિકોમાં નારાજગી ફેલાઈ છે। સ્થાનિકોનું કહેવાય છે કે અધિકારીઓ સ્થળ પર નિરીક્ષણ કરવા આવતા હોવા છતાં માત્ર ફોર્મલ ચેકિંગ પૂરતું જ કરે છે અને વાસ્તવિક ગુણવત્તા પર કોઈ ધ્યાન આપતું નથી। આ સમસ્યા માત્ર તાયવદર ગામ સુધી મર્યાદિત નથી। બાબરા તાલુકાના અનેક પુલોમાં આ નબળી કામગીરી જોવા મળી રહી છે, છતાં અધિકારીઓ તરફથી હજુ સુધી કોઈ કડક કાર્યવાહી કરવામાં આવી નથી। સ્થાનિકો અને નાગરિકો ચર્ચા કરી રહ્યા છે કે શું તંત્રને આ મુદ્દા વિશે સાવ જ્ઞાન જ નથી કે એજન્સીઓ અને અધિકારીઓ વચ્ચે નાણાકીય સંબંધો હોઈ શકે છે। લોક માંગ કરી રહ્યા છે કે તંત્ર અને ઉચ્ચ અધિકારીઓ દ્વારા તાત્કાલિક તપાસ કરવામાં આવે અને ખોટી કામગીરી કરનાર અધિકારી અથવા એજન્સી સામે કડક પગલાં લેવામાં આવે। તેઓ દર્શાવે છે કે ટેક્સદાતાઓના કરોડો રૂપિયાનો બેફામ વેડફાટ અટકવો અતિ આવશ્યક છે। જે.કે. સિંહ ગુજરાતી સાથે જૈનિક સુજિત્રા અમરેલી। મારું નામ નાનજીભાઈ છે, નાનજીભાઈ બાલાભાઈ, અને તાવેદર ગામ છે। આ પુલનું કામ નબળું છે, બરોબર, એટલે આ પુલનો તપાસ થવો જોઈએ। ક્યાંથી બન્યો છે પુલ? આ 1.5 વર્ષ શું બન્યું ને, પણ કામ નબળું છે। હાટીકડું ગામ તો 8 ગામ તો હાલ્યું રહે। શું લાગે છે કેટલા વર્ષ ટકે એવું છે? અને આ પુલ તારો ટક છે નહીં, તો તપાસ થવો જોઈએ।